નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બગોદરા હાઈવે પર સળિયા ચોરીનો પર્દાફાશ, એસઓજીએ 3 શખ્સોને ઝડપી પાડ્યા। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ટીમ બાવડા બગોદરા હાઈવે પર આવેલા કામધેનુ એચપી પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે સળિયાની ચોરી અને વેચાણ કરતા 3 ઈસમોને ઝડપી પાડીને મોટો પર્દાફાશ કર્યો છે। આરોપી પાસેથી રૂપિયા 1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ હાઈવે પર ટ્રેલરોમાંથી સળિયા ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ રામાણીના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી કે બાવડા બગોદરા હાઈવે પર કામધેનુ એચપી પેટ્રોલ પંપની પાછળ કલ્યાણગઢ ગામની સીમમાં કેટલાક ઈસમો ટ્રેલરમાં ભરેલા સળિયા ચોરી કરી રહ્યા છે। ચોક્કસ માહિતીના આધારે એસઓજી ટીમે સ્થળ પર રેડ કરતા ખુલ્લી જગ્યામાં ઉભેલા સળિયા ભરેલા ટ્રેલરમાંથી સળિયા ઉતારી ગેરકાયદેસર હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન અગાઉ ઉતારેલા 1870 કિલો સળિયા તથા તે દિવસે ઉતારેલા 120 કિલો સળિયા મળીને કુલ 1990 કિલો સળિયા કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂપિયા 1,19,400 ગણવામાં આવી છે। અન્ય મુદ્દામાલ સાથે કુલ 1,25,920નો જથ્થો પોલીસે કબજે કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટ્રેલરમાં ભરેલા સળિયામાંથી થોડા સળિયા ઉતારી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા અને અગાઉ ઉતારેલો માલ પણ ચોરીનો હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવડા।